મારા લગ્ન નક્કી થઈ ગયા બોલા મને ખબર નથી. કલર જાય તો પૈસા પાછા. આજની લાગણી કરું છું અહીંયા હું કે હાય હું છું આર્યન. આ છે મારી નાની એવી દુનિયા જ્યાં ઓનલી ડ્રામા શાનુ મુનિના યોને તમે પણ કોઈને બ્લોગ એ લાઈફ સિરિયસ છે હું નહીં. હું બનાવું બ્લોગ તમે કરો લાભ બ્લોગ. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો? આશા રાખું છું કે તમે બધા આમ કહેવાય કે એકદમ મજામાં જ છો. આપણે પણ એકદમ મજામાં ને હેલ્ધી અને ફાઇન જ છીએ. અને આજે બ્લોગની શરૂઆત કરી છે આપણા શોપ ઉપર અને તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા બાંગા જેવા વિડીયોમાં. અને આજે વારમાં બુધવાર અને તારીખમાં 14 નહીં પણ 16 તારીખ છે. અને બ્લોગની શરૂઆત કરવા પાછળનું એકમાત્ર કારણ છે યા બ્લોગ ચાલુ કરાવવા પાછળનું એકમાત્ર કારણ આગળ જઈલા ચેટ જીપીટી માં આપણે શું કર્યું તું કહી દો બધાને કે રહેવા દો. એટલી 2 મિનિટ આવી જાય એ આગળ પાછી આવી જાય. ઇન્ટ્રો પછી શૂટ કરીએ છીએ. પેલા એ હરી થઈ ગઈ છે જયભાઈ. એમાં એવું હે મિત્રો, તમારે જોવું હોય ને બધું તો શું કરવાનું છે જઈલા? આ બધાને જોવું હોય તો વિડિયો જોઈ નાખો. આગળ બન્યા ખબર પડી જશે. તો મિત્રો આપણે ચેટ જીપીટી માં હે ને મસ્ત મજાનો ફોટો નાખ્યો તો તમારી ડિસ્ક્રિપ્શન આવ્યું છે મસ્ત મજાનો. તો ફેમિલી આ ફોટો હે જો આ ઝૂમ કરી દે. હા બસ ઝૂમ જોજો જો થઈ ગયું ફોકસ. હું લખેલું આવ્યું ને આપણે વાંચીએ. અહીંયા એક યુવક કપડાની દુકાનમાં વચ્ચે બેઠેલો દેખાય છે. તે મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો છે ને કંઈક વિચારી રહ્યો છે એવી તેની મુદ્રા છે. આસપાસ અનેક રંગની સાડીઓ છે ને ડ્રેસ પીસ પેક કરેલા રાખ્યા છે. તો આમાં મજેદાર અને વિચાર પ્રેક્ષક કેપ્શન શું છે ખબર છે? દુકાન ચાલે કે નહીં, ફૂટતો મૂડ હોવો જ જોઈએ. કસ્ટમર આવે કે નહીં, ફોન તો આવે. ભલે કપડા રંગીન હોય, મૂડ તો બ્લુ જ છે આજે ભાઈ નો. એટલે કે જયભાઈ વિશે કે ચેટ જીપીટી, મારા વિશે હું નથી કેતો, ચેટ જીપીટી ના શબ્દ છે. ચેટ જીપીટી વાત થાય. આ તો શું થયું પછી હવે? શું થયું? ચેટ જીપીટી શું કરે? ચેટ જીપીટી ને આપણે પૂછીએ જયલાના લગન કીધી લખે જો લગન નો સ્પેલિંગ શું થાય? पैसा बर्बाद વેડિંગ. એમ લખાઈ જવું લાગે હે. લખાઈ ગયો. હા તો કરો આગળ. આવ્યું મસ્ત મજાનું. તો આગળ કરો. ભાઈ ના લગન આગામી રવિવારે 21 જુલાઈ 2025 ના રોજ સવારે 9 વાગ્યે શ્રી વલ્લભ ગાર્ડન રાજકોટ ખાતે યોજાવાના છે. તમામ સ્નેહીઓને મારા યુટ્યુબ ફેમિલી હાર્દિક આમંત્રણ છે. તમે બધા આવીને જયભાઈને આશીર્વાદ આપજો. એવા ફાઇનલ જ છે. તને ખબર? હવે ચેટ જીપીટી માં એવું છે મને ખબર નથી. ડાયરેક્ટ જીપીટી આમ કહી દે તારા લગન ની તારીખ નક્કી કરી નાખી છે પણ અમને કેતો નથી. ભલા માણા મેં લગન ની તારીખ નક્કી કરી નાખી એમ ને? ફાઇનલ હે ને? હા ફાઇનલ જ છે. તો જ આમ આવ્યું હોય ને ચેટ જીપીટી માં. બાકી ચેટ જીપીટી માં ઇન્ફોર્મેશન આવે. મારા લગન નક્કી થઈ ગયા બોલા મને ખબર નથી. જઈલા શું કરે? એક જ દોસ્તો સવારથી ઉઠીને હાંજ લગન પૈસા ગોતવાના. એટલા બધા ખરાબી નથી એમ. જઈલા બાર તડકો જ જો. હું કારો થઈ જાય. અરે તું કેદી નકર ધોરો હતો. અરે હું ધોરો જ છું ને. મારા મને તો ધોરો જ છું ને. નેચરલ બ્યુટી ઓનલી ઓન બ્લેક. પૈસા જાય તો કલર જાય તો પૈસા પાછા. એટલો બધો કારો ડામર જેવો નતો. માપે માપે છે. હું તો રમત કરું યાર. આફ્રિકન ન હતો. હું રમત કરું. આફ્રિકન ન હતો. હું રમત કરું સાહેબ. તારી રમત જ હોય ને. પણ મિત્રો અમારી બેયના કોમેડી સ્વભાવ છે. એટલે અમે બે હે ને આમ કહેવાય કે ઘણી વખત રમત કરતા હોય. અરે વિડિયો ચાલુ છે. એ તો મને ખબર છે. તો શું કરવાનું છે? આમાં કઈક અલગ અલગ લેંગ્વેજ भी આવી जाता है. कभी कभी बाबा हिंदी सुरती में होई શું કહે કેવલ કેવી ભાષા કેવા? કેરની ભાષા પૈસા કેરની ભાષા બધી આમાં આવી જાય કઈક કમર બે. કામ છે તો તારો વિડિયો ઉતારવાનો છે. હા ઉતારવાનો છે. હવે બંધ કરી દેવાનો છે. તો વિડિયો પૂરો કરી નાખો તો શું છે હવે? તમારા માટે એન્ડિંગ માં મસ્ત મજાની શાયરી. મિત્રો આમ કહેવાય કે તમને બ્લોગ જોવાનો કંટાળો આવતો હોય છે. અમારે જવું છે બેન રખડવા. પણ હું કહેવાય જઈલા ઓલું પૈસા બધું ભેગું નથી થતું. થોડીક બીજી પ્રોબ્લેમ છે
એટલે બ્લોગ આજના જ આમ કહેવાય કે અહીંયા નહીં શૂટ કરીને પૂરો કરવો જોઈએ. આ જ લોકેશનમાં આ જ ફ્રેમમાં એક ફ્રેમ બીજી નહીં આવે. હા કેને હું તો આવી શકું એમ નથી. ગાડી બિહાઇન્ડમાં બેઠી છે. બાકી પબ્લિક તમારા હાટું મને યાર જુનાગઢમાં અત્યારે બ્લોગ ના જે આમ કહેવાય કે હે આઈડિયાસ નથી જઈ શકતો. જયભાઈ બાપના કામમાં હે એટલે તો મૂકી ગઈ કે મને હા લાગે એમ નહીં તે આમ કામ બેઠો મૂકીને ગયો હોય એના ગમમાં પડા મારા આમ વ્યવસ્થિત દેખાય. સિગ્નલ આવે તારો તો રાતે ઓલી એટલી વાતું ન કરે હોઈ જવાય. રાતના 11:30 આપણે ભેગા હતા. મારે ત્યાં બ્લોગમાં બોલવું નથી કે રાતે જે આપડા કાન કર્યા ને तो कान है अपनी मैं बोल सकता फैमिली देखती है इसलिए नहीं बोल सकता. હું એ ઓલું કે સમજી ગયા ને તમે બધા એટલે બોલાય એમ નથી. અમારે બેટા ગાલી નહીં દે सकता फैमिली देखती है. હવે બોલી નથી હકી એમ ગાડી હલવાઈ ગયેલી પડી છે. બાકી ઘેરે શું થાય જીલા ઘેરે કાઈ ની ઘરની બહાર ગાડી મૂકે ઓલા મોદી કાકા કેમ જવું પડે. ઓલા મોદી કાકા કેમ ઠેલો કંબે જોલો મારીને જવું પડે. આમ તો ફકીર આદમી ઈ નો વધે ઈ એમને કાઢી એમને કે પેરા કપડા કાઢે નીકળો જ બે ઘરની બહાર આને મમ્મી કાઢે ને મને મારી ઘેર કાઢી મૂકે બધા નીકળો જ તમે બે આવતા જ છીએ યાર દેખાતા જ નહીં કે આવું હે મિત્રો. તમને આમ કહેવાય કે બોટ તો નહીં થવા દે એમ બે હી એટલે લગભગ તમે બોટ નો થાવ. બંગા ખાય ઓલી રાતે વાતો કરી કરી કોણ છે જીલા મને તો કે કેમેરા બંધ કર. તને લાગે કોઈ હોય કેમેરા બંધ કર. તને લાગે કોઈ 5 ને સાચું એવું લાગે છે. ભગવાન કરે તારી વાત સાચી થાય. તારા બોલ સાચા ફરે એમ નહીં તારા બોલ સાચા ફરે એટલે એની હજી તને 5 ને સાચું છે બરોબર. અરે શરમ કર અમારા જેવાનો ક્યાંક વારો આવવા દે. એક હોય ને એક તો તને તું કઈ જમાડું અમારે જેવાનો ક્યાંક વારો આવવા દે. જુનાગઢમાં લીઓ રિસોર્ટમાં તને જમાડું પછી ત્યાંની ભલે 5000 ની ભલે સારી મારમાં તો કરે લાગે તને ભલે તને જમાડું મારમાં તો લાગે તને જમાડું 5000 ની સારી ખવડાવું મારમાં તારા શબ્દ સાચા પડે ને તારા શબ્દ સાચા પડે મારા શબ્દ સાચા પડે હજી 5 અમારા જેવા શીકલિયાનો ક્યાંક વારો આવવા દે. અરે એક ના શબ્દ સાચા પડે ને તું કઈ ના જમાડું પછી 10000 ની ભલે સારી થાય તને જમાડું ફાઈનલ પછી આ મિત્રો કોઈ જોતા હોય બ્લોગ તાનું ક્યાંક કરાવી દે ને એલમાં જમવાનું થઈ જાય બે ટાણાનું. એટલે એમ નહીં કોઈ કરાવે એમ નહીં એમ ન ચાલે તો એમ ન ચાલે મિત્રો આ મસ્તીની વાત છે એમ ચાલે જ નહીં. પેલા મને વાત કરી લેવા દે મિત્રો આ મસ્તીની વાત છે. હવે બે મસ્તી કરીએ છીએ બાકી કઈ એ નહીં બિચારો સીધો છોકરો હે. હા તમને આગળ કીધું કાંડ નું તો એ અમે બે કર્યા જ છે. કરમે કાંડ કરાવ્યા કર્યા નથી બે. હું જીતું જરા ગીન દેતો ગાડીમાં પેટ્રોલ નીકળો ચાલુ થઈ અને પછી અમે બે રોડ વચ્ચે રાખી ગાડી ગોલ લાગી હતી. પછી ક્રેન બોલાવીને ગાડી ભેગી કરી મોકલી. ઇતના જૂઠ બોલી ઇતના જૂઠ મત બોલ. હકણો રે માર બા હકણો રે હકલે માર બા હકલે આને નો હોય હકણો રે મેકી દે મારો ભાઈ મેકી દે. કાકા જરાક આવો ને હમણાં કાકા જરાક હમણાં આવો ને દેવું છું. આજો આને નો હોય ગાઈટા જવાનું તારે જ કરવાનું છે. उसके लिए पैसा लगता है. મારી પાસે પાવર બેંક છે તારે નો ટેન્શન થઈ જાય હો. પેલા વીટીલા ભાઈ બંધ થાય અટાકો વીટીલા આખા ખબર ભાઈ ફટાફટ એટલી વાર નો હોય
આટલી વાર ન હોય. હવે રેડી આવજો. જય શ્રી કૃષ્ણ. એમ નહીં, તું કેદારનાથ એકલા જઈ આવ્યો હો તો કેવાતું નતું. હવે મિત્રો એની સર્વિસ થાય. ખરેખર એકલો કેદારનાથ જઈ આવ્યો હે યાર નંગ. ખરેખર યાર નંગ ખરેખર મારું શું કરું તને? ખરેખર હું એકલો જઈએ એમ ને? હા, એનું તમે પ્રૂફ લેશો કે શું લેશો? Proof? વોઇસ રેકોર્ડિંગ લેશો કે વિડિયો ક્લિપ લે? તારે જે દેવું હોય. તારે શું જોઈએ? તને ટીકા પાટા મારવાનું મન થાય એકલો મને મન થાય છે પણ તું જે આ જ્યારે ખોટો મારી પાસે આક્ષેપ નાખ્યો છે એકલો આ ખોટો આક્ષેપ નાખ્યો મારી માથે ટીકો મારવાનો મન આ થાય. ખોટો આક્ષેપ નાખ્યો મારી માથે એનો મને મારવાનું મન થાય છે. એનું તમે એનો પ્રૂફમાં ક્લિપ લેશો કે રેકોર્ડિંગ લેશો? કાંઈ નથી લેવું. તો કોઈ ખોટો આક્ષેપ મુકા નાખો હું વેખી એમ દાંત કાઢીશ. આગળ મિત્રો હવે આ બ્લોગ ને આપણે આમ કહેવાય કે એન્ડ તરફ લઈ જઈએ. તમારા બધા માટે આમ કહેવાય કે દિલથી એક શાયરી લખી છે. આજે ફરી પાછી શાયરી તમારા માટે એન્ડિંગમાં કરવાનું મન થયું છે કે આજની લાગણી કરું છું અહીંયા પૂર્ણ, કે આજની લાગણી કરું છું અહીંયા પૂર્ણ, પણ તમારો પ્રેમ મને લઈ જાય છે આગળ, કે પણ તમારો પ્રેમ લઈ જાય છે મને આગળ. લાઈક શેર એન્ડ કમેન્ટ કરવાનું ના ભૂલતા મારા વાલા. અને હા, પેલું બેલ આઇકન પણ દબાવી દેજો પ્રેમથી મારા વાલા.